બોલીશું કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો. એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. આપણને તારણ આપનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામનો જય જયકાર કરતા આપણે ગાઈએ, યેસુ નામ में उद्धार हमको, हालेलुया. अपनी स्तुति चालू रखता बीजू एक गीत गाइए, यीशु ने हमें छुड़ाया है पापों के जाल से, यीशु ने हमें बचाया है शैतान की चाल से.
આભાર સુધીના અર્પણો સાથે અમારા જીવનનું જીવતું પવિત્ર અને તમને પસંદ પડે તેવું અર્પણ પણ અમે તમને કરીએ છીએ, જેનો સ્વીકાર કરો પ્રભુ ઈસુના નામમાં. આમેન. બેસીએ. આપણે બેસીએ. આકાશેથી આવે છે આપણી જોગમના સુખદાનો, આકાશેથી આવે છે તેથી પાળ પ્રભુનો માનો, કારણ કે તે પ્રીતિ છે. તેથી પાળ પ્રભુનો માનો, કારણ કે તે પ્રીતિ છે. આપણી જોગમના સુખદાનો આકાશેથી આવે છે. આપણી જોગમના સુખદાનો આકાશેથી આવે છે. તૈયાર કરીને વાવીએ બહુ આશાએ, ખેતરને તૈયાર કરીને વાવીએ બહુ આશાએ. દેવ પ્રભુ તે ઉગાડે છે પાણી પણ પ્રેમે પાએ. દેવ પ્રભુ તે ઉગાડે છે પાણી પણ પ્રેમે પાએ. આપણી જોગમના સુખદાન આકાશેથી આવે છે. આપણી જોગમના સુખદાન આકાશેથી આવે છે. ચોમાસામાં મેં વરસાવી વાવેતરને ખીલવે છે. ચોમાસામાં મેં વરસાવી વાવેતરને ખીલવે છે. આપણી જોગમના સુખદાનો આકાશેથી આવે છે. આપણી જોગમના સુખદાનો આકાશેથી આવે છે. દુનિયાના સગડાવાના તેજો મેં તારા નભના. આ દુનિયાના સગડાવાના તેજો મેં તારા નભના. ખેતરના
સુંદર ફૂલ વૃક્ષો એ છે કામો ઈશ્વરના. ખેતરના સુંદર ફૂલ વૃક્ષો એ છે કામો ઈશ્વરના. આપણી સોગંદના શુભ ગાનો આકાશેથી આવે છે. આપણી સોગંદના શુભ ગાનો આકાશેથી આવે છે. તેથી પાર પ્રભુનો માનો કારણ કે તે પ્રીતિ છે. તેથી પાર પ્રભુનો માનો કારણ કે તે પ્રીતિ છે. છેલ્લા કેટલાક રવિવારથી જે વિષય આપણે અભ્યાસ કરવાની શરૂઆત કરી છે તે તો દેવની ઈચ્છા. આપણા માટે આ બહુ જ જરૂરી છે વાલાઓ. દરેક ખ્રિસ્તી વ્યક્તિ માટે આ બહુ જ જરૂરી એવો વિષય છે કે જે પ્રભુએ મને આ પૃથ્વી પર મોકલ્યા છે એ પ્રભુની મારા જીવન માટે શું ઈચ્છા છે એ જાણીએ. ગયા રવિવારે આપણે દેવની ઈચ્છાના અનુસંધાનમાં જે વિષય ઉપર અભ્યાસ કર્યો હતો એ તો પવિત્રીકરણ. દેવની ઈચ્છા છે કે આપણું, મારું, તમારું, એના પર વિશ્વાસ કરનાર પ્રત્યેક વ્યક્તિનું પવિત્રીકરણ થાય. એ જ દિશામાં આજે આપણે આગળ વધતા જે શાસ્ત્રપાઠ વાંચવામાં આવ્યો એમાંથી જ એક આધાર વચન પસંદ કરવામાં આવ્યો છે. તો પહેલો તિમોથીનો પત્ર 2 અધ્યાય અને 4 કલમ. પહેલો તિમોથી 2 અધ્યાય અને 4 કલમ. જો આપની પાસે બાઇબલ હોય તો આપ કાઢી શકો છો ને મારી સાથે આપણે એ વચન વાંચીએ. આપણે સાથે વાંચીએ, મારી સાથે તમે જોડાશો. સગળા માણસો તારણ પામે ને તેમને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય એવી તેની ઈચ્છા છે. દેવની, પિતા પરમેશ્વરની, પ્રભુ ઈસુ ખ્રિસ્તની, પવિત્ર આત્માની એવી ઈચ્છા છે કે સગળા માણસો તારણ પામે. તારણ, ઉદ્ધાર, બચાવ બહુ જરૂરી એવો આ વિષય છે વાલાઓ. આ એટલો ગંભીર અને એટલો અગત્યનો વિષય છે કે જેના લીધે દેવ પોતે માનવ બનીને આ પૃથ્વી પર આવ્યા આ વિષયને સમજાવવા, માણસને સમજાવવા. અને માટે તમારા ને મારા માટે પણ બહુ અગત્યનો વિષય આ બની જાય છે. આ એક નાનો શબ્દ તારણ, ઉદ્ધાર, છુટકારો, બચાવ કે જેને સમજાવવા માટે દેવ પોતે પોતાનું સ્વર્ગીય રાજ્ય છોડીને એક નાની ગંદી ગભાણમાં જન્મ લે છે. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જે વચનો છે એનો જો તમે થોડોક બીજા એંગલથી અભ્યાસ કરશો તો તમને ખ્યાલ આવશે. ઇવન આખા બાઇબલની વાત હું કરીશ. આખા બાઇબલમાં સ્વર્ગ વિશે જેટલું લખવામાં આવ્યું છે એટલું જ નર્ક વિશે લખવામાં આવ્યું છે. જેટલી સમજાવટ સ્વર્ગ માટે આપવામાં આવી છે એટલી જ નર્ક માટે પણ આપવામાં આવી છે. અને ઇવન પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનનો જ્યારે તમે અભ્યાસ કરો છો ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે તો વારંવાર પોતાના સાંભળનારાઓને નર્કથી સભાન કરવાનો પ્રયત્ન કર્યો છે. નર્ક, દોજખ બહુ ગંભીર આ બાબત છે.
પ્રભુ ઈસુ ખ્રિસ્તે જુદા જુદા એંગલથી આ વિષયને સમજાવ્યો છે. નર્ક એક, માફ કરજો, ચાલુ રાખો. હા, નર્ક એક એવી જગ્યા છે કે જ્યાં દુષ્ટ આત્મા પણ જતા બીએ છે. લુકની સુવાર્તા 8:31 તમે જુઓ કે જ્યારે ઈસુએ એ અશુદ્ધ આત્મા વળગેલામાંથી એ અશુદ્ધ આત્માને બહાર નીકળવાનો હુકમ કર્યો, ત્યારે એ દુષ્ટ આત્મા પણ ઈસુને વિનંતી કરે છે કે અમને ઊંડાણમાં ન નાખીશ. એને બીક અમને લાગે છે, અમને એ ભૂંડોમાં જવા દે. નર્ક બહુ ભયંકર જગ્યા છે વાલાઓ, બહુ ભયંકર. દુષ્ટ આત્મા પણ જ્યાં જતા બીએ છે એવી એ જગ્યા. અને એની ગંભીરતા સમજાવવા પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્યોને માથી 5 જો તમે જોશો તો એટલે સુધી કીધું છે કે જો તારી જમણી આંખ તને ઠોકર ખવડાવે છે, પાપમાં નાખે છે, તો એ આંખને કાઢીને ફેંકી દે. રખે નહીં, એ આંખના કારણે તારું આખું શરીર નર્કમાં નંખાય. એના કરતાં આંખ કાઢીને નાખી દે, કાણો થઈને સ્વર્ગમાં જજે, એ તારા માટે સારું છે. નર્ક એટલી ભયંકર જગ્યા છે કે તું 2 આંખે નર્કમાં જાય એના કરતાં કાણો થઈને સ્વર્ગમાં જાય એ તારા માટે સારું છે. જો તારો હાથ તને ઠોકર ખવડાવે, પાપમાં પાડતો હોય, તો એ હાથને કાપીને નાખી દે. 2 હાથે તું સદે નર્કમાં જાય એના કરતાં 1 હાથ વગર તું સ્વર્ગમાં જાય એ તારા માટે વધારે સારું છે. ઈસુ નર્કની ગંભીરતા સમજાવી રહ્યા છે. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે વારંવાર પોતાના શિષ્યોને ભારપૂર્વક કહ્યું, તમે સાંકડા માર્ગમાં પ્રવેશ કરજો. સાંકડો માર્ગ કે જે ઓછા લોકો જાય છે. પહોળો માર્ગ જે છે એનો અંત નર્ક છે, તમે ત્યાં ન જતા. પ્રભુ ઈસુ પોતાના શિષ્યોને, સાંભળનારાને એમ કહે છે કે તમે સાંકડા માર્ગની પસંદગી કરજો. લુક 6:24-25 જુદા શબ્દોમાં હું તમને કહીશ. પ્રભુ ઈસુ ત્યાં એમ કહે છે કે એ લોકોને અફસોસ છે કે જે આજે આ પૃથ્વી પરના જીવનમાં લહેર કરે છે. અફસોસ છે એવા લોકોને, કેમ કે પછી તેઓ એક એવી જગ્યાએ નંખાશે કે જ્યાં રડવું ને દાંત પીસવું થશે, જ્યાં આત્મા મરતો નથી, કીડો મરતો નથી, આગ ઓલવાતી નથી, અને બળતરા એટલી ભયંકર હોય છે કે જ્યાં તેઓ એ બળતરા સહન ન કરી શકે, એટલી ભયંકર હોય છે. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત લુક 5:32 એમ કહે છે કે હું પાપીઓને તારવા આવ્યો છું. હું એમને બચાવવા આવ્યો છું, હું એમને છોડાવવા આવ્યો છું. મારી ઈચ્છા છે કે તમે એ પોળા રસ્તે ન જાઓ, કેમ કે આગળ જતા નર્ક મળશે. હું તમને છોડાવવા, પાછા લાવવા, પાછા વાળવા આવ્યો છું. મારી ઈચ્છા છે કે તમે 2 હાથે નર્કમાં જાઓ એના કરતાં 1 હાથ વગર સ્વર્ગમાં જાઓ, અને એ સમજાવવા હું આવ્યો છું. મારી ઈચ્છા છે કે જ્યાં અશુદ્ધ આત્મા પણ જતા બે છે એવી જગ્યાએ તમે મારા વહાલા દીકરા દીકરીઓ ન જાઓ. અને માટે વાલાઓ, લુકની સુવાર્તા 19:41 ઈસુ જ્યારે એ યરુશલેમ શહેરની પાસે આવે છે ને, ત્યારે એને જોઈને રડી પડે છે. હો યરુશલેમ, યરુશલેમ, તારી કૃપા દ્રષ્ટિનો સમય તે જાણ્યો હોત તો કેવું સારું.
તું બચી ગયો હોત તો કેવું સારું, તે તારણને ઓળખી લીધા હોત તો કેવું સારું. ઈસુ રડી પડ્યા કોઈને નર્કમાં જતા જોઈને, કોઈને એ પહોળા રસ્તામાં ચાલતા જોઈને, કોઈને પૃથ્વી પરના સુખ સહેબીમાં લહેર કરતા જોઈને પ્રભુ ઈસુને દુઃખ થાય છે અને એમ કહે છે કે અફસોસ. અને માટે વાલાઓ, આ વિષય બહુ જ અગત્યનો બની જાય છે કે જે વિષય સમજાવવા બાઇબલનો અડધો ભાગ વપરાયો છે. જે વિષય સમજાવવા દેવ પોતે પૃથ્વી પર આવ્યા છે. જે વિષયને સમજાવવા ઈસુએ જુદી જુદી રીતે જુદા જુદા લોકોને વાત હંમેશા કરતા રહ્યા છે. તારણ, છુટકારો, ઉદ્ધાર બહુ જરૂરી છે. યુનાની શબ્દ મૂળ નવા કરારમાં તારણ માટે યુનાની શબ્દ વપરાયો છે, તે સોટેરિયા, છુટકારો, નુકસાન કે નાશથી બચાવ. શા માટે તારણ જોઈએ? માણસની અવસ્થા જે છે એ તમે વિચારો, એ અવસ્થા જે છે એને આ 7 પોઈન્ટ મૂકી દીધા છે. ઓકે, 7 પોઈન્ટ જે છે માણસની પાપી અવસ્થા, એના કારણે એને તારણની બહુ જરૂર છે. માણસ ખોવાયેલો છે, માણસ શિક્ષાને પાત્ર છે, માણસ શત્રુ બની બેઠો છે, માણસ પાપનો દાસ બની ગયો છે, માણસ મરણને યોગ્ય મરણ મુસારામાં, પાપનો મુસારો મરણ છે એ એને મળે, એને યોગ્ય કામ કર્યું છે. અને માટે તારણ, છુટકારો, બચાવ બહુ જરૂરી બની જાય છે. અને યુનાની શબ્દ જે છે એ સોટેરિયાનો મતલબ છુટકારો અથવા નુકસાનથી બચાવ થાય છે, જેને ગુજરાતીમાં આપણે તારણ, બચાવ, છુટકારો, ઉદ્ધાર, મોક્ષ, પુનઃસ્થાપના, અનંત જીવન પણ કહી શકીએ છીએ. શામાંથી બચાવ? કોનાથી બચાવ? શાનામાંથી છુટકારો? કોનાથી છુટકારો? કેટલાક પોઈન્ટ, 8 પોઈન્ટ મેં લખ્યા છે. નર્કની શિક્ષામાંથી, શ્રાપના, પાપ અને શ્રાપના અધિકારમાંથી, અપવિત્રતામાંથી, નિયમશાસ્ત્રના પાલનમાંથી, મરણ અને તેની બીકમાંથી, શેતાન અને અંધકારમાંથી, અવિશ્વાસમાંથી, અનંતકાલિક નાશમાંથી છુટકારાની જરૂર છે, બચાવની જરૂર છે, તારણની જરૂર છે. અને એના માટે એકમાત્ર રસ્તો કોઈ હોય તો યોહાન 3 અને 5, યોહાન 3 અને 5, દેવના રાજ્યમાં જવાનો એકમાત્ર રસ્તો, એકમાત્ર ઉપાય કે ઉકેલ. યોહાન 3 અને 5. ઈસુએ ઉત્તર આપ્યો કે હું તને ખચિત ખચિત કહું છું કે જો કોઈ માણસ પાણીથી તથા આત્માથી જ જન્મ્યું ન હોય તો દેવના રાજ્યમાં તે જઈ શકતું નથી. દેવના રાજ્યમાં તમને ને મને સ્થાન મળે એવી એની ઈચ્છા છે. કેમ કે ત્યાંથી જ તો આપણને પાપના કારણે હાંકી કાઢવામાં આવ્યા છે. એદનવાડી કે જ્યાં ઈશ્વર સાથે માનવની સંગત રહેતી હતી, એ પવિત્ર ઈશ્વરની સાથે માનવ રૂબરૂ મળી શકતો હતો. પાપના કારણે માનવ દૂષિત થયો, અપરાધી થયો. પાપનું સામર્થ્ય નિયમશાસ્ત્ર અને નિયમશાસ્ત્રની કોઈ પણ વાતને પરિપૂર્ણ કરવા અસમર્થ એવો માનવ પાપનો મુસારો, વેતન, મરણને લાયક બન્યું. અને માટે આ જે બાબતો છે એ માનવની સ્થિતિ બતાવે છે કે આ સ્થિતિમાં માનવ છે અને એ નર્કની યાતના તરફ જઈ રહ્યું છે, કે જે અસહ્ય છે, જેમાંથી તે છૂટી જાય એવી દેવની ઈચ્છા છે. અને એને છોડાવવા જ તો દેવ પોતે માનવ બનીને આવ્યા છે.
અને એ તો તારણ, ઉદ્ધાર, મોક્ષ. હવે તારણ શું છે, કોણ આપી શકે છે, કેવી રીતે મળશે, એ વિષય જાણીએ એ પહેલાં તારણ શું નથી એ જાણવું બહુ જરૂરી છે. કેમ કે ખ્રિસ્તી વ્યક્તિઓને આ વિષયમાં ઘણી બધી વખત બહુ મોટી ગેરસમજણ થઈ જાય છે. અને માટે આજે તારણ શું છે એના પહેલાં તારણ શું નથી એ આપને હું સમજાવવાનો પ્રયત્ન કરીશ, કે જેથી કરીને તારણ શું છે તે આપણે બરાબર સમજી શકીએ. ઘણી બધી વખત વ્યસન મૂકી દઈએ છીએ અને એમ માનીએ છીએ કે હું તારણ પામ્યો. વ્યસન છોડી દેવું તારણ નથી. એવા વ્યસન મુક્તિના અભિયાન તો નોન ક્રિશ્ચિયન કેટલા બધા સમાજો કરે છે. ઘણા બધા દવાખાનાઓમાં વ્યસન છોડાવવામાં આવે છે. વ્યસન છોડી દેવું એ તારણ નથી. ઘણા જ્યારે સાક્ષી આપે ત્યારે તમે એમની સાક્ષી સાંભળજો કે હું પહેલાં દારૂ પીતો હતો અને હવે દારૂ નથી પીતો. અરે ભાઈ, પહેલાં દારૂ નહોતો પીતો, અરે પહેલાં દારૂ પીતો હતો ને હવે દારૂ પીએ છે તો તું તારણ પામ્યો એ નથી આવતું. તારણ એ નથી. હા, વ્યસન છોડી દેવું સારી વાત છે. વ્યસન ખોટી છે, ખોટી બાબત છે, ખરાબ છે. અને એ હું શું કહે કે એનો કઠોર શબ્દમાં એ કરું છું. વ્યસન ના હોવું જોઈએ, પણ ખાલી વ્યસન છોડી દેવું એ તારણ નથી. અને એનો મતલબ હું એમ પણ નથી કહેવા માંગતો કે વ્યસન કરવું જોઈએ, વ્યસન નહીં કરો. વિષયની બહાર કદાચ થોડીક એક વાત, આ વ્યસનની વાત નીકળી છે એટલે કહી દઉં. એક વાત મેં વાંચી હતી બાઇબલ, એક બુકમાં, એક ચોપડીમાં જ્યારે સ્ટડી કરતો હતો એટલે એક વાર્તા વાંચી હતી મેં. એક પાળક સાહેબની પાસે એક માણસ જાય છે, મંડળીનો સભ્ય, અને પાળક સાહેબને કહે છે કે પાળક સાહેબ, મને એક વ્યસન છે, બાકી બધું મારું જીવન બહુ સારું છે, બધી રીતે હું બહુ જ વ્યવસ્થિત છું, એ એક વ્યસન સિવાય બીજું બધું જ મારું સારું છે. હું દરેક મંડળીની પ્રવૃત્તિઓમાં ભાગ લઉં છું, સેવા આપું છું, આગેવાની આપું છું, દાન આપું છું, મારું જીવન સારું છે, મારે કોઈની સાથે કાંઈ બીજું નથી, બસ આ એક વ્યસન મારું છે. તો શું હું વ્યસન કરી શકું? પાળક સાહેબને પ્રશ્ન કર્યો ભાઈએ. બાકી બધું તો મારું સારું છે, તો આ વ્યસન કરી શકું છું? પાળક સાહેબે કીધું કે હા, કરી શકો છો. પેલા ભાઈને તો ખુશી થઈ ગઈ કે ઓહ, આ તો બહુ સારું કહેવાય, લો સાહેબે અમને છૂટ આપી. પણ સાહેબે આગળ બીજું એક વાક્ય કહ્યું કે તમે ચોક્કસ વ્યસન કરી શકો છો, પણ હવે પછી તમારે એક કામ કરવાનું છે કે જ્યારે પણ જે પણ વ્યસન કરો, બે તમારે એને ભાગ આપવાના, બે ભાગ પાડવાના એમાં. જેમ કે તમે જો દારૂ પીઓ છો તો અત્યાર સુધી તમે એક પ્યાલો પોતાના માટે બનાવતા હતા, હવે 2 પ્યાલો બનાવવાનો. જો તમે ગુટકા ખાઓ છો તો અત્યાર સુધી તમે એક પડીકી ખાતા હતા, તમારે 2 પડીકી લેવાની, એક તમારા માટે અને બીજો ભાગ પ્રભુ ઈસુને માટે. અને તમે જ્યારે પણ એ વ્યસન કરો ત્યારે એક તમે કરો અને બીજું પ્રભુ ઈસુને આપો. જો પ્રભુ ઈસુ તમારી સાથે બેસીને એ વ્યસન કરી શકતા હોય તો તમે એ વ્યસન કરી શકો છો. પ્રભુમાં પ્રિય ભાલાઓ, પ્રભુ ઈસુ મારી સાથે બેસીને જે કરી શકે છે એ જ હું કરી શકું. જો પ્રભુ ઈસુ મારી સાથે બેસીને દારૂ નથી પી શકતા તો હું કેવી રીતે દારૂ પી શકું, એની સાથે બેસી શકું?
વ્યસન ખોટું છે, ખોટું છે, ખોટું છે, ન કરવું જોઈએ. વિષયની બહાર આપણે ગયા. પણ ફક્ત વ્યસન મૂકી દેવું એ તારણ નથી, એ ઉદ્ધાર નથી. ખોટી કુટેવ, જો કોઈ કુટેવ પડી ગઈ હોય, ખરાબ ટેવ પડી ગઈ હોય અને એ છોડી દેવી એ પણ તારણ નથી. ઘણા સાક્ષીમાં એમ કહે છે કે પહેલાં હું આમ કરતો હતો અને હવે હું આમ કરું છું. તમારી કોઈક કુટેવ તમે મૂકી દીધી એ તારણ નથી, એ છુટકારો નથી. બાઇબલ વાંચન, હું નિયમિત બાઇબલ વાંચું છું. હું રોજ ઊંઘતા પહેલાં બાઇબલ વાંચું છું. ઉપલી મેળી અને બાઇબલ વાંચન મારા જીવનનો એક અવિભાજ્ય અંગ છે. પણ વાલાઓ, એ તારણ નથી. હું પ્રાર્થના કરું છું કે પ્રાર્થના કરાવું છું, એ તારણ નથી. જમતા પહેલાં આપણે જે પ્રાર્થના કરીએ છીએ એ તારણ નથી. ઊંઘતા પહેલાં પાપ કબૂલાતની પ્રાર્થના કરીએ છીએ એ તારણ નથી, એ છુટકારો નથી. મારું બાપ્તિસ્મી સભ્ય હોવું કે પ્રભુ ભોજની સભ્ય હોવું એ તારણ નથી. મારું નિયમિત પ્રભુ મંદિરમાં આવવું એ તારણ નથી. મારા આવકનો 10મો ભાગ અચૂક મારા પ્રભુને હું આપું છું, પણ એ તારણ નથી. કેમ કે એવા કેટલાય છે કે જે પોતાની આવકનો 90% સેવા માટે આપી દે છે, પણ હજુ તેઓ ઈસુ ખ્રિસ્તને નથી ઓળખતા. એવા કેટલાય છે કે જેમણે બાપ્તિસ્મા લીધું છે પણ મંડળીની સંગતથી, પ્રભુની સંગતથી, પ્રભુની હાજરીને અનુભવથી બહુ દૂર છે. ઘણા એવા છે કે પ્રભુ ભોજની સભ્ય બની ગયા છે ને જ્યારે બનવાનું હોય ત્યારે જ દેવળમાં આવે ને પછી તો એવા ગાયબ થઈ જાય કે જાણે કે રેપ્ચર થઈ ગયું હોય. એ તારણ નથી. બાઇબલ વાંચન કે બાઇબલનો અભ્યાસ, બાઇબલનું જ્ઞાન, બાઇબલની ઊંડી સમજ આપણને હોય એ તારણ નથી. તમારા ને મારા કરતાં તો શેતાન વધારે બાઇબલ જાણે છે વાલાઓ. ઘણાને એવું છે કે ઈસુ પ્રભુ છે, ઈસુ દેવ છે, ઈસુ ખ્રિસ્ત છે, એવું માને છે, સ્વીકારે છે, કબૂલ કરે છે કે ઓકે ઈસુ બી દેવ છે. એ તારણ નથી. યાકૂબ 2:19 તમે જુઓ, યાકૂબ 2:19 જરા વાંચજો. તું વિશ્વાસ કરે છે કે દેવ એક છે તો તું સારું કરે છે. ભૂતો પણ વિશ્વાસ કરે છે, ભૂતો પણ વિશ્વાસ કરે છે. તું વિશ્વાસ કરે છે કે દેવ છે, સારું કરે છે. તું માને છે કે ઈસુ દેવ છે, સારું કરે છે. અરે નોન ક્રિશ્ચિયન લોકો પણ એ માને છે કે ખ્રિસ્તીઓનો ભગવાન ઈસુ દેવ છે. ગાંધીજી પણ બાઇબલ વાંચતા હતા. એવા કેટલાય નોન ક્રિશ્ચિયન વ્યક્તિઓ તમને મળશે કે જે કોન્વેન્ટ સ્કૂલમાં ભણ્યા હોય કે આપણી આઈપી મિશન સ્કૂલમાં ભણ્યા હોય તો એમને ઓ આકાશમાનાની પ્રાર્થના મોડે હોય.
પણ શું તેઓ તારણ પામેલા છે? પ્રાર્થના આવડવી એ તારણની નિશાની છે? આપણા સારા કામો એ પણ તારણની નિશાની નથી. કેમ કે યશાયા 64:5મી કલમથી 7મી કલમ સુધી તમે જોશો તો ત્યાં વચન એમ કહે છે કે તમારા સારા કામો તો મેલા લુગડા જેવા છે. મારા સારા કામો પણ તારણ છુટકારો નથી. મારા ઈસુ ખ્રિસ્ત પ્રભુ કે દેવ છે એવું માની લેવું એ પણ તારણ કે છુટકારો નથી. મારું વ્યસન છોડી દેવું એ પણ તારણ કે છુટકારો નથી. મારું રોજ બાઇબલ વાંચવું એ પણ તારણ કે છુટકારો નથી. મારી પ્રાર્થના જે હું કરું છું કે ઈસુ બાપ મમ આપ્યું, આભાર, આમેન, આ તારણ નથી. કે રોજ સાંજે ઊંઘતા પહેલા પ્રભુ મેં આજે જે કંઈ કર્યું હોય મને માફ કરજે, આ તારણ નથી. તો તારણ શું છે? ઉદ્ધાર શું છે? છુટકારો શું છે? સ્થિતિનું બદલાવું. પહેલા હું નર્કને લાયક હતો, નર્ક તરફ ધાઈ રહ્યો હતો અને શેતાન મારો માલિક બનીને શેતાન કહે એ પ્રમાણે હું જીવતો હતો. પણ જ્યારે મારું તારણ થાય છે, મારો છુટકારો થાય છે, મારો ઉદ્ધાર થાય છે, ત્યારે મારી આખી સ્થિતિ બદલાય છે, મારો માલિક બદલાય છે, મારો રસ્તો બદલાય છે, મારા જીવનનું પરિણામ બદલાય છે. પાપની અસરમાંથી છુટકારો એ તારણ છે. યશાયા 64:5-7 વચન વાંચો. યશાયા 64:5-7. જે હોંશથી ધાર્મિકપણાએ વર્તે છે તેને તથા જેઓ તારા માર્ગોમાં રહીને તારું સ્મરણ કરે છે તેઓને તું મળે છે. જો તું કોપાયમાન થયો હતો, કેમ કે અમે તો પાપ કર્યું, તે પાપ કરવામાં અમે લાંબી મુદતથી પડ્યા છીએ, એમ છતાં શું અમે તારણ પામીશું? અમે સર્વ અશુદ્ધ જેવા થયા છીએ, અમારા સર્વ પુણ્ય કર્મ મેલા લુગડાના જેવા છે, અમે સર્વ પાંદડાની પેઠે સુકાઈ જઈએ છીએ અને અમારા અપરાધો વાયુની પેઠે અમને ઉડાવી દે છે. એક માનવનો પુકાર છે ત્યાં કે અમે આવા છીએ તો શું અમે તારણ પામીશું? અમારા સર્વ સારા કાર્યો મેલા લુગડા જેવા છે, અમારી સ્થિતિ દયાજનક છે, શું અમે તારણ પામીશું? રોમનોનો પત્ર 3 અધ્યાય 23મી કલમ, રોમન 3:23. કેમ કે સગડાએ પાપ કર્યું છે અને દેવના મહિમા વિશે સગડા અધૂરા રહે છે. આ સ્થિતિ છે માનવની. આદમ ને હવાને જ્યારે ઈશ્વરે બનાવ્યા ત્યારે દેવે પોતાનો મહિમા એમનામાં મૂક્યો હતો, પણ પાપના કારણે એ મૂર્તિ ખંડિત થઈ, દૂષિત થઈ, અને જેના કારણે દેવનો મહિમા એમનાથી વેગળો થયો અથવા તો એમને હાંકી કાઢવામાં આવ્યા. દેવની હજુરીમાંથી એમને અલગ કરવામાં આવ્યા. દેવના મહિમાથી અધૂરા હોવું એ મારી બહુ જ દયાજનક સ્થિતિનું વર્ણન કરે છે. પાપની મારા પર જે અસર છે તે બતાવે છે. દેવથી દૂર, વેગળો, દુશ્મન, વેરી બનીને હું બેઠો છું. 5મો અધ્યાય 12મી કલમ, રૂમી 5:12. તે માટે જેમ એક માણસથી જગતમાં પાપ પેઠું ને પાપથી મરણ, અને સગડાએ પાપ કર્યું તેથી સગડા માણસોમાં મરણનો પ્રસાર થયો. પાપનું પરિણામ મરણ છે. તમે ને મેં જે પાપ કર્યું છે તેનું વેતન મરણ આપણને મળે. રોમન 3:23. સગડાએ પાપ કર્યું છે. સગડા એટલે દરેક. તમે, હું, મારા પહેલાંની પેઢી કે મારા પછી આવનાર પેઢી પણ. આદમના પાપમાં હું ભાગીદાર હતો અને આજે હું
આદમ કરતાં સારો છું એવો દાવો કરી શકું નહીં વાલાઓ. કેમ કે તમે વિચારો, આદમને કેટલી આજ્ઞા આપવામાં આવી હતી? આદમ હવાને કેટલી આજ્ઞા આપવામાં આવી હતી? એક જ. તમને મને જો એ એક આજ્ઞા તોડવાથી આદમ પાપી થયો, તો આપણને તો કેટલી બધી આજ્ઞા આપવામાં આવી છે. લખ્યું છે કે તું ચોરી ન કર, અને હું ચોરી નથી કરતો પણ હું જૂઠું બોલું છું. તો 10મી આજ્ઞા, 10 આજ્ઞામાં એ પણ છે કે તું જૂઠું બોલે છે તો પાપ કરે છે. નિયમ શાસ્ત્રમાં જે આજ્ઞાઓ છે, આદમે તો એક જ આજ્ઞા આપી હતી અને એ તોડીને એ પાપી બન્યો. ત્યારે આપણા માટે તો કેટલા બધા નિયમો છે. દરેક પળે વારંવાર આપણે નિયમો તોડીને ગુનેગાર બનીએ છીએ. અને માટે આપણે એમ કહી શકીએ નહીં કે આદમ કરતાં હું સારો છું. આદમની જગ્યાએ હું હોત તો એ પાપ ન કરત. આપણે આજે પણ ગુનેગાર છીએ. લુકની સુવાર્તા 18મા અધ્યાયમાં 9મી કલમથી કેટલાક લોકો પોતાના વિશે અભિમાન કરતા હતા. લુક 18:9. કેટલાક પોતાના વિશે અભિમાન રાખતા હતા કે અમે ન્યાયી છીએ, ને બીજાઓને તુચ્છકારતા હતા. તેઓને પણ તેણે આ દ્રષ્ટાંત કહ્યું કે 2 માણસ પ્રાર્થના કરવા સારું મંદિરમાં ગયા, એક ફરોશી અને બીજો દાણી. ફરોશીએ ઊભા રહી પોતાના મનમાં પ્રાર્થના કરી કે ઓ દેવ, બીજા માણસોના જેવો જુલ્મી, અન્યાયી, વ્યભિચારી અથવા આ દાણીના જેવો હું નથી. હો દેવ, હું બીજા માણસની જેમ જુલ્મી, અન્યાયી, વ્યભિચારી, આ દાણીના જેવો હું નથી. હું શું છું? માટે ઓકે, વ્યભિચારી અથવા આ દાણીના જેવો હું નથી. માટે હું તારી આભાર સ્તુતિ કરું છું. અઠવાડિયામાં હું 2 વાર ઉપવાસ કરું છું અને મારી બધી આવકનો 10મો ભાગ આપું છું. પણ દાણીએ વેગળે ઊભા રહી પોતાની આંખો આકાશ તરફ ઊંચી કરવા ન ચાહતા. અઠવાડિયામાં 2 વખત ઉપવાસ કરનાર, આવકનો 10મો ભાગ આપનાર. હું આના જેવો જુલ્મી નથી, બેબિચારી નથી, અન્યાયી નથી, પાપી નથી. પ્રભુ કહે છે કે ભાઈ, તું અધૂરો જ છે. ભલે તું તારી સારી ઘણી બધી બાબતો ગણાવે છે, પણ તું અધૂરો છે. અધૂરો છે. પાપ એ એના પરિણામને તારામાં લાવી ચૂક્યું છે. ફિલિપિયોનો પત્ર 3જો અધ્યાય 4 થી 6માં પાઉલ બહુ સરસ આવી જ વાત કરે છે. ફિલિપિયોનો પત્ર 3જો અધ્યાય 4 થી 6. તો પણ દેહ પર ભરોસો રાખવાનું મારે પણ કારણ છે. જો બીજો કોઈ ધારે કે તેને દેહ પર ભરોસો રાખવાનું કારણ છે, તો મને તેના કરતાં વિશેષ છે. 8મે દહાડે સુન્નત પામેલો. પાઉલ અહીં શું કહે છે? બરાબર સાંભળજો. 8મે દહાડે સુન્નત પામેલો, ઇઝરાયેલનો સંતાન, બિન્યામીનના કુળનો, હિબ્રુઓનો હિબ્રુ, નિયમશાસ્ત્ર સંબંધી ફરોશી, પાક્કો નિયમ પાળનાર, અને ધર્મના આવેશ સંબંધી, મંડળીને સતાવનાર, નિયમશાસ્ત્રના ન્યાયપણા સંબંધી નિર્દોષ, ધર્મચુસ્ત, યહૂદી ધર્મને પક્કા પાળનાર. નિયમશાસ્ત્રને પાઉલ કહે છે કે નિયમશાસ્ત્ર લાવો અને નિયમશાસ્ત્ર ખોલીને જુઓ. તમે એમાં લખેલી બધી બાબતો હું પૂર્ણ કરું છું, કાળજી રાખું છું. ફરોશી છું, હિબ્રુઓનો હિબ્રુ, યહૂદી, પાક્કો યહૂદી. પણ હવે એ જ પાઉલને જ્યારે દમસ્કના રસ્તા પર ઈસુ ખ્રિસ્ત મળે છે ત્યારે એનું સ્ટેટમેન્ટ બદલાઈ જાય છે. અત્યારે એમ કહે છે કે હું બહુ નિર્દોષ, હું બહુ સારો, હું બહુ ઉત્તમ, હું બધા કરતાં શ્રેષ્ઠ. પણ એ જ પાઉલને જ્યારે દમસ્કના રસ્તા પર ઈસુ મળે છે ત્યાર પછીનું એનું સ્ટેટમેન્ટ તમે જોઈ શકો છો. ફિલિપિયોનો પત્ર 3જો અધ્યાય 4 થી 6. માફ કરજો, 1 તિમોથી 1:15. 1 તિમોથી 1:15. 1:15. આ વાત વિશ્વસનીય તથા સંપૂર્ણ અંગીકાર કરવા યોગ્ય છે
કે ખ્રિસ્ત ઈસુ પાપીઓને તારવાને સારું જગતમાં આવ્યો, એવા પાપીઓમાં હું મુખ્ય છું. એવા પાપીઓમાં હું મુખ્ય પાપી છું. પાઉલનું સ્ટેટમેન્ટ પણ બદલાઈ જાય છે. હું સારો સારો સારું, મારું બધું જ સારું 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 એવું કહેનાર પાઉલ જ્યારે ઈસુ ખ્રિસ્તને મળે છે ત્યારે એમ કહે છે કે હા પ્રભુ, આ પાપીઓમાં હું મુખ્ય પાપી છું, હું વધારે ગુનેગાર છું, હું ભયંકર પાપી વ્યક્તિ છું. પ્રભુમાં પ્રિયવાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રકાશમાં જ્યારે તમે ને હું આપણી જાતને જોઈશું ને ત્યારે ખબર પડશે કે આપણી સ્થિતિ કેવી છે. અને જો એ સ્થિતિથી તમે સભાન બનો ને તો જ તમને ખબર પડશે કે મને તારણની જરૂર છે, મને ઉદ્ધારની જરૂર છે. જ્યાં સુધી હું ફક્ત મારી જાતને મારા પડોશીની સાથે સરખાવીશ તો મને એમ લાગશે કે હું સારો છું સારો છું સારો છું. પણ જ્યારે ઈસુ ખ્રિસ્તની દ્રષ્ટિથી હું મારી જાતને જોઈશ ત્યારે પાઉલની જેમ હું કબૂલ કરીશ કે પાપીઓમાં હું મુખ્ય પાપી છું. મને પહેલાં તારણની જરૂર છે, મને છુટકારાની જરૂર છે. હે પ્રભુ, હું મુખ્ય પાપી છું, તું મને બચાવ. એ સ્થિતિ જ્યારે આપણે સમજીશું ને તો આપણને છુટકારાની જરૂરિયાત કેટલી અગત્યની છે એ સભાનતા આવશે. અને માટે જો શક્ય હોય તો 1 સેકન્ડને માટે, 5 સેકન્ડને માટે, 10 સેકન્ડને માટે તમારી આંખને બંધ કરીને તમારી સ્થિતિથી સભાન બનો કે હું કેવો છું. જો એમ લાગે છે કે હું પાપી છું, હું ગુનેગાર છું, હું મોત તરફ જઈ રહ્યો છું ને નર્ક મારી સામે છે, જો આજે ઈસુ આવે ને ન્યાય કરે તો મને નર્કમાં નાખી દેવામાં આવશે, એ તમને અહેસાસ થઈ રહ્યો છે તો વહાલાઓ, આજે પવિત્ર આત્મા તમને કહી રહ્યો છે કે તમારા માટે છુટકારાનો માર્ગ, તમારા માટે તારણનો માર્ગ, તમારા માટે ઉદ્ધાર કરનાર એ તમારી નજીક જ છે, બારણું ખખડાવી રહ્યા છે. તારણ સ્થિતિ બદલે છે. હું આ સ્થિતિમાં છું, દયાજનક સ્થિતિ, બહુ કરુણ સ્થિતિમાં છું, પણ જ્યારે તારણ મેળવું છું ત્યારે મારી સ્થિતિ બદલાય છે. તમે જુઓ, તારણ યોહાન 1 અને 12, તારણ મારી સ્થિતિને બદલે છે. યોહાન 1 અને 12 મને દેવના બાળક બનાવે છે. 1 પાપની માફી, નવું જીવન, દેવની સાથેનો સંબંધ પુનઃસ્થાપિત થાય છે, નાશથી બચાવ થાય છે, દેવમાં જે અનંત જીવન છે તેના વારસદાર આપણે બનીએ છીએ. આવા દો, બધા જ કરી. ઓકે, આ સ્થિતિ, તારણ આ સ્થિતિમાં તમને મૂકે છે. જો તમે આ સ્થિતિમાં નથી તો વાલાઓ, તમને ને મને તારણની જરૂર છે. દેવનું બાળક નથી બન્યો, પાપની માફી નથી મળી, નવું જીવન મને નથી મળ્યું, દેવ સાથે સમાધાન હજુ નથી થયો, દેવ સાથે મારો મિલાપ હજુ નથી થયો, તો મને તારણની જરૂર છે. કોણ તારણ આપી શકે? ક્યાંથી તારણ મળે? કોણ આપી શકે ને ક્યાંથી મળે? આ બહુ જાણવાનો વિષય છે વાળા. કેમ કે લોકો તારણ મેળવવા માટે પોતાના શરીરને કષ્ટ આપે છે, ઉદ્ધાર પામવા માટે જાત જાતના યાત્રાઓએ જાય છે. અને જો ખ્રિસ્તી હોય તો એ ઇઝરાયલથી લાવેલા પાણીથી બાપ્તિસ્મા પામે છે કે કદાચ આ પાણી મને તારણ આપશે. ખ્રિસ્તી માણસ આ પાદરી નહીં, પેલા પાદરી જોડે પ્રાર્થના કરાવીએ, એ પાદરી તારણ આપશે. ખ્રિસ્તી માણસ આ ચર્ચ નહીં, પેલા ચર્ચમાં જઈશ, ત્યાં મને ઈસુ મળશે, ત્યાં એ ચર્ચ તારણ આપશે. ખોટી વાત છે.
તદ્દન ખોટી વાત છે. તારણ કોઈ વ્યક્તિ નહીં આપી શકે, તારણ કોઈ સ્થળથી નહીં મળે, તારણ કોઈ વસ્તુથી નહીં મળે. ઘણા બધા રેફરન્સ અહીં જરા ઝડપ રાખજો. ઘણા બધા રેફરન્સ અહીં મૂક્યા છે, હું બધા જ નહીં વાંચીશ સમયના અભાવે. માથીની સુવાર્તા 1 અધ્યાયને 21મી કલમ. તારણ કોણ આપી શકે છે? અને તેને દીકરો થશે ને તું તેનું નામ ઈસુ પાડશે, કેમ કે જે પોતાના લોકોને તેઓના પાપથી તારશે તે એ જ છે. એક જ વ્યક્તિ, બાઇબલ કહે છે તારણ એક જ વ્યક્તિ આપી શકે છે, અને એનું નામ તો ઈસુ ખ્રિસ્ત છે, કે જે પોતાના લોકને એમના પાપથી તારશે તે એ જ છે. લુકની સુવાર્તા 2 અધ્યાયને 11મી કલમમાં દૂતોએ સુવાર્તા સંદેશ આપતા ભરવાડોને કહ્યું કે તમારે સારું એક તારનાર જન્મ્યો છે. કોઈ વ્યક્તિ, કોઈ જગ્યા, કોઈ વસ્તુ તમને તારણ નહીં આપી શકે. અને એવું ઈશ્વરને લાગ્યું, માટે ઈશ્વર પોતે આ પૃથ્વી પર આવ્યા છે. અને પોતે જ્યારે આ પૃથ્વી પર આવ્યા ત્યારે દૂતોએ સંદેશ આપતા કહ્યું કે તારનાર હવે જન્મ્યો છે, એનું નામ ઈસુ ખ્રિસ્ત છે. પ્રેરિતોના કૃત્યના 4 અધ્યાયની 12મી કલમ. પ્રેરિતોના કૃત્યો 4 અધ્યાયની 12મી કલમ. બીજા કોઈથી તારણ નથી, બીજા કોઈથી તારણ નથી, કેમ કે જેથી આપણું તારણ થાય, જેથી આપણું તારણ થાય એવું બીજું કોઈ નામ, એવું બીજું કોઈ નામ નથી. ન કોઈ પાદરી, ન કોઈ ચર્ચ, ન કોઈ વસ્તુ, એવું બીજું કોઈ નામ નથી જેનાથી તારણ થાય. આકાશ તળે પૃથ્વી પર એક જ નામ છે, અને એ તો છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વગર કોઈ તારણ નહીં આપી શકે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વગર કોઈ તારણ નહીં આપી શકે. રોમન 6:23. કેમ કે પાપનો મુસારો મરણ છે, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે દેવનું કૃપાદાન અનંત જીવન છે. હું પાપી છું અને મને વેતન તરીકે મરણ મળ્યું છે, પણ ઈસુ ખ્રિસ્ત અનંત જીવન આપી રહ્યા છે. હવે આપનો થોડોક સમય વધારે લઈશ આજે આ વિષયને કદાચ પૂરો કરવા માટે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મને તારણ છે, છુટકારો છે, ઉદ્ધાર છે, પાપની માફી છે, અનંત જીવન છે ને સ્વર્ગ છે. મારી સ્થિતિ પાપી છે, નર્કને લાયક છું, મરણ મને મળે એને હું લાયક છું. હવે આ વસ્તુ સમજજો વાલાઓ, કેમ કે તારણને સમજવા માટે આ પોઈન્ટ બી સમજવો બહુ અઘરું છે. હું પાપી છું અને ઈસુ આવ્યા અને મને પાપમાંથી કાઢીને સ્વર્ગ કે અનંત જીવનના વારસદાર તરીકે, દેવના બાળક તરીકે બનાવી દીધા. હું આટલું જ વર્ણન કરું છું, આટલી જ વસ્તુ હું જાહેર કરું છું તો હું ખોટો છું. દેવનું ન્યાય પણ આમાં જળવાતું નથી. પિતાએ જ્યારે સૃષ્ટિ બનાવી, આદમ અને હવાને એદનવાડીમાં મૂક્યા, ત્યારે આદમ અને હવાને બંનેને સ્પષ્ટ આજ્ઞા આપી હતી કે જે દિવસે તું પાપ આજ્ઞા તોડીશ, જે દિવસે તું આજ્ઞા તોડવાનું પાપ કરીશ, તે દિવસે તું મરશે જ મરશે. અને આદમ અને હવાએ જ્યારે એ આજ્ઞા તોડી ત્યારે મરણ એમના પર આવ્યું. એ આત્મિક અને દૈહિક મરણની વાત. દૈહિક તો હતું, પણ આત્મિક મરણ ખાસ કરીને. હવે જૂનો કરાર જો તમે વાંચશો, ત્યાં બહુ સ્પષ્ટ બાઇબલ કહે છે કે જે જીવ પાપ કરે તે નિશ્ચય માર્યો જાય. આ યહોવાનું સ્ટેટમેન્ટ છે. યહોવા દેવ કે જે જુઠ્ઠું બોલતા નથી, જે બોલીને ફરી જતા નથી, જે બોલ્યા પછી ગોળ ગોળ કરીને વાતને વલટાવી નાખતા નથી. એ યહોવા દેવ એમ કહે છે કે આદમ તું પાપ કરે તો નિશ્ચય મરણ તારે ભોગવવું પડશે.
કેમ કે પાપનો મુસારો મરણ છે. જે જીવ પાપ કરે તે નિશ્ચય માર્યો જાય. હવે જો આદમને ઈસુ ખ્રિસ્તમાં માફ કરીને સીધા સ્વર્ગમાં લઈ જવામાં આવે છે, સીધા સ્વર્ગના હકદાર બનાવી દેવામાં આવે છે, તો દેવનું ન્યાયપણું ક્યાં ગયું? તો એમણે અન્યાય કર્યો કહેવાય. તમે બોલ્યા ને ફરી ગયા. એક બહુ સરસ કલમ વાંચવા જેવી છે, નીતિવચનનું પુસ્તક 17મો અધ્યાય 15મી કલમ. નીતિવચન. યસ. જે કોઈ દુષ્ટને નિર્દોષ ઠરાવે છે ને જે કોઈ નેકીવાનને દોષપાત્ર ઠરાવે છે, તેઓ બંનેથી સરખી રીતે યહોવા કંટાળે છે. દુષ્ટને નિર્દોષ ઠરાવનારથી યહોવા કંટાળે છે. હિન્દી બાઇબલમાં બહુ સરસ શબ્દ છે. કોઈની પાસે છે હિન્દી બાઇબલ? હિન્દી બાઇબલ કોઈની પાસે છે? નથી. ઓકે, પ્લીઝ જરા વાંચો તો એ કલમને. નીતિવચન 17 અને 15. ધૃણા કરતા હૈ, યહોવા ધૃણા કરતા હૈ. જે દોષિતને નિર્દોષ ઠરાવી દે એનાથી યહોવા ધૃણા, નફરત કરે છે. અને જો ઈસુ ખ્રિસ્ત એક પાપી માનવને નિર્દોષ ઠરાવી દે છે, તો ઈસુ ખ્રિસ્તથી યહોવા નફરત કરે. ઈસુ ખ્રિસ્ત અન્યાયી ઠરી જાય. દેવનું ન્યાય પણ ક્યાં? અને માટે આ વસ્તુ સમજો વાલાઓ, કે તારણ તમને અહીંથી ઉઠાઈને અહીં મૂકી દીધા એવું નથી. અહીંથી ઉઠાઈને અહીં મૂકતા પહેલા અહીં જે તમારું વેતન હતું, અહીં જે તમારું પરિણામ હતું, એ કોઈકે માથે લેવું પડે, કોઈકે એને બેઠવું પડે. આદમ તે પાપ કર્યું છે તો તને શિક્ષા થવી જોઈએ, પણ ત્યાં ઈસુ ખ્રિસ્ત આવીને ઊભા રહીને એમ કહે છે કે મારા દીકરા આદમને પિતા તમે માફ કરો, એની જગ્યાએ હું એ શિક્ષા બેઠવા તૈયાર છું. અને એમાં પિતાનું ન્યાય પણ સચવાય છે. દુષ્ટને ન્યાયી ઠરાવતા નથી. દુષ્ટને જે શિક્ષા છે એ શિક્ષા એણે ભોગવવી જ પડે, પણ એના બદલે કોઈક એ શિક્ષા ભોગવે છે અને દુષ્ટને આ જગ્યાએ લાવીને મૂકે છે. પણ એ દુષ્ટ કે અન્યાયી ન્યાયી બને, દુષ્ટ ભલો બને, મોતને આધીન અનંત જીવનનો વારિસદાર બને, એ પહેલાં કોઈકે બહુ મોટી કિંમત ચૂકવી છે, બહુ મોટી કિંમત ચૂકવી છે. વાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જેણે પાપ જાણ્યું નહોતું, જેનામાં એક પાપ કોઈ સાબિત કરી શકે નહીં, એવો નિર્દોષ નિષ્કલંક દેવનું હલવાન, એને વધસ્તંભ પર જ્યારે જડવામાં આવ્યા ત્યારે આખી પૃથ્વીના પાપ એના પર નાખી દેવામાં આવ્યા, એના પર મૂકી દેવામાં આવ્યા. એણે પોતાને પાપ રૂપ કર્યો. એ પવિત્ર ઈશ્વર કે જે પાપને સાખી ન લે, એ પવિત્ર ઈશ્વર પોતાને પાપ રૂપ બનાવી દે છે. એ કેટલી આકરી ઘડી! અરે એ ઘડીને ખાલી સ્મરણમાં લાવતા એદન પેલી વાડીમાં, માફ કરજો, એદનવાડી નહીં પણ ગેત્સેમાની વાડીમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે પ્રાર્થના કરતા હતા ત્યારે એ ઘડીને યાદ કરતા હતા કે જ્યારે મારા પર આખી પૃથ્વીનો પાપનો ભાર મૂકી દેવામાં આવશે ત્યારે શું થશે? ત્યારે મારો બાપ મારાથી એનું મોહ અવળું ફેરવી લેવાનો છે. અને એને યાદ કરતા ઈસુ ખ્રિસ્તનું હૃદય કાંપી ઉઠે છે. એને યાદ કરતા ઈસુ ખ્રિસ્ત રડી ઉઠે છે. એને યાદ કરતા ઈસુ ખ્રિસ્તના શરીરમાંથી લોહી પરસેવાને રૂપે બહાર આવે છે. એટલી કારમી વેદના એને થઈ રહી છે કે હું પવિત્ર, મારા પર પાપનો ભાર મુકાશે ત્યારે મારો પિતા કે જેને હંમેશા અમે એક અતૂટ રહ્યા છીએ, એની સાથેની સંગત ઘડીકને માટે તૂટી જવાની છે.
એક કારમી વેદના, ભયંકર વેદના ઈસુ ખ્રિસ્તે તમારા ને મારા માટે બેઠી છે. એણે પોતાનું લોહી વેવડાવ્યું છે. બહુ મોટી કિંમત એણે ચૂકવી છે કે જેથી કરીને અહીંથી મને ઉચકીને અહીં મૂકી શકે, નર્કમાંથી મને બચાવીને સ્વર્ગ તરફ લઈ જવા માટે એણે બહુ જ મોટી કિંમત ચૂકવી છે. ઘણા બધા રેફરન્સ અત્યારે હું તમને દઈ શકું નહીં, આગળ જવા દો પ્લીઝ. ઘણા બધા રેફરન્સ હું તમને સમયના અભાવે આપી શકતો નથી, પણ વાલાઓ એટલું જરૂર કહીશ કે કોઈકે બહુ મોટી કિંમત ચૂકવી છે. મને તારણ મળે, મને પાપની માફી મળે. મારા વતી મરી જનાર એ ઈસુ ખ્રિસ્ત, જેના બેવડાવેલા લોહીમાં મને તારણ મળે છે, ઉદ્ધાર મળે છે. મારે તો ફક્ત વિશ્વાસ કરવાનો છે. મારે એના માટે કોઈ મહેનત કરવાની જરૂર નથી. મારે એના માટે બહુ બધા રૂપિયા ખર્ચવાની જરૂર નથી. મારા એના માટે આ ચર્ચને પેલા ચર્ચે ફરવાની જરૂર નથી. મારે એના માટે આ પાદરીને પેલો પાદરી કરવાની જરૂર નથી. મારે એના માટે આખું બાઇબલ વારંવાર વાંચવાની જરૂર નથી. મારે તો ફક્ત વિશ્વાસ કરવાનો છે કે હે ઈસુ ખ્રિસ્ત, મારે જે ભોગવવાનું હતું એ તમે વધસ્તંભ પર ભોગવી લીધું છે, અને તારી કૃપાથી, તારા પર મેં જે વિશ્વાસ મૂક્યો છે એનાથી મને તારણ પ્રાપ્ત થાય છે, છુટકારો મળે છે. ઈસુ ખ્રિસ્તે મારા પાપનો ભાર પોતાના પર લઈ લીધો છે, અને પાપની અસરમાંથી, શેતાની ગુલામીમાંથી, નર્કની યાતનામાંથી મને છોડાવી લેવામાં આવ્યો છે. કૃપાથી, વિશ્વાસ દ્વારા તારણ, છુટકારો, પાપની માફી છે, અને એ આજે પણ ઉપલબ્ધ છે વાલાઓ. જો નથી મળ્યું, આજે લઈ શકો છો. પ્રાર્થનામાં અમે પ્રાર્થના કરીએ. પરમ પવિત્ર ઈશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ તમારા અદ્ભુત પવિત્ર વચનને માટે. તારણ કે જેની અમને બહુ જ જરૂર છે પ્રભુજી, અમારા માટે તમે ઉપલબ્ધ બનાવ્યું છે. તમારા પર વિશ્વાસ કરવા તમે અમને સહાય કરો. તમારી કૃપાથી, અમે એને લાયક નથી, પણ તમારી કૃપાથી તે અમને પ્રાપ્ત થાય છે. તમારા પર વિશ્વાસ કરવા અમને સહાય કરો. તમે અમારા માટે બધું જ વેઠી લીધું છે, અમને છુટકારો આપ્યો છે. તમારા પર વિશ્વાસ કરવા અમને સહાય કરો. હવે અમે તમારા બાળકો બન્યા છીએ, અને હવે અમારે તમને ગમે એવું જીવન જીવવું છે. તમારા પર વિશ્વાસ કરવા અમને સહાય કરો. પ્રભુ ઈસુના નામમાં માગું છું, આમેન. God.
પ્રાર્થનામાં નમી પ્રાર્થના કરીએ. પવિત્ર કૃપાળુ અને રહેમદિલ પ્રભુ, તમારો આભાર. તમે અમને પાપના બંધનમાંથી, શેતાની અધિકારમાંથી, નર્કની યાતનામાંથી, અનંતકાળિક વેદના અને તમારાથી વિયોગમાંથી બચાવવા આ પૃથ્વી પર આવ્યા. તમારામાં તારણ છે, તમારામાં ઉદ્ધાર છે, તમારામાં છુટકારો છે, તમારામાં જ અમારા પાપોની માફી છે, તમારામાં જ અનંત જીવન છે અને પિતા સાથેની મુલાકાત છે. પ્રભુ, એ ભેટ આજે તમે અમને આપી છે. પ્રભુ, એ ભેટ તમે અમને રોજ આપવા માગો છો. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. તમે આપેલી એ ભેટને અમારામાં જાળવી રાખવા, એમાં વૃદ્ધિ પામવા તમે અમને કૃપા આપજો. અને એ માટે તમે આપેલા તમામ આશીર્વાદો તમારા મહિમા માટે વાપરીએ તેવી કૃપા થવા દો. અમારા આભાર સ્તુતિના અર્પણો, દાનરૂપી અર્પણ બંને તમે સ્વીકારો. બંને તમારા મહિમા માટે વપરાય ને આપનાર સર્વને તમે તમારો આશીર્વાદ આપો તેવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. અમારી આ પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં બાપ તમે સાંભળો અને સ્વીકારો. આમેન. પ્રભુ શીખવેલી પ્રાર્થના સાથે બોલીએ. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. દિવસની અમારી રોટલી આજે અમને આપો. જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણોને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, ગુંડાઈથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય મીઠી મધુરી સંગત આપણા સર્વ પર અને રાજકોટ પરિવારના સગળા વહાલાઓ પર ઉતરી આવો. સદા આપણી સાથે રહો. આમેન.